સાથે રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં શહેર પોલીસ દ્વારા ચોથો વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। પોલીસના 450 જવાનો અને અધિકારીઓએ ભાગ લીધો છે રમતોત્સવમાં, જેમાં રમોત્સવમાં અલગ અલગ 4 જેટલી ટીમો બનાવવામાં આવી છે। તો अलग अलग 4 टीम बनावવામાં આવી છે, જેમાં કુલ 22 જેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખાસ આયોજન કરવામાં આવ્યું છે રમતોત્સવનું। રાજકોટ શહેર પોલીસ દ્વારા ચોથો વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ કમિશનર દ્વારા તેમના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। સૌનું આયોજન ખાસ કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે રાજકોટ શહેર પોલીસના રમોત્સવ કાર્યક્રમના શરૂઆત કરવામાં આવ્યા। આ કાર્યક્રમ 5 દિવસ ચાલશે। અત્યારે કોઈ બંદોબસ્ત વગર નહીં હતા। આ જોઈને આ ટાઈમ પીરિયડને આપણે પસંદ કર્યા હતા। પોલીસ સતત 24 કલાક કામમાં અને ટેન્શનમાં રહે છે, તો આ રમોત્સવ દ્વારા આ લોકોને થોડા સ્ટ્રેસ રિલીઝ થાય, આ પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ। આમાં ટીમ સ્પિરિટ અને મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ આ બધા બાબતોને આવરી લઈને આપણે જે રૂટીન પરેડ કરીએ છીએ, પરેડ પછી આપણે ગેમ્સ રમીએ છીએ। અને રાજકોટ શહેર પોલીસના ટીમ જે છે આમાં સારા સારા ખેલાડીઓ છે। ડીજીપી કપને જ્યારે ટુર્નામેન્ટો થાય, તો આમાં હોકીના જ્યારે ટુર્નામેન્ટ થયા તો આપણા શહેર પોલીસના પુરુષના ટીમ પ્રથમ નંબર ઉપર આવ્યા। બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં મહિલાના ટીમ પ્રથમ નંબર ઉપર આવ્યા। આવી રીતે એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં પણ આપણે 9 મેડલ લઈને આવ્યા હતા રાજકોટ શહેર પોલીસ દ્વારા, અને પાવર લિફ્ટિંગમાં 6 મેડલ આપણે લઈને આવ્યા હતા।